સુરતના અથવાલાઇન્સ વિસ્તારમાં આવેલ પોલીસ કમિશનર કચેરી ખાતે હોળી પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ પરંપરાગત રીતે હોળી પ્રગટાવી હોલિકા દહન કરવામાં આવ્યું। અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશનર ઓફિસની સામે હોળી પ્રગટાવી પવિત્ર વિધિ મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સાથે મળી હોળી પર્વની ઉજવણી કરી અને પરંપરાનું પાલન કર્યું। એકતા, ભાઈચારો અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી। પોલીસ કમિશનરે જણાવ્યું કે હોળી એ સદ્ભાવના અને એકતાનું પ્રતીક છે। પોલીસ પરિવાર સાથે મળીને આ પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે। શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ પ્રતિબદ્ધ છે। આજે હોलीના शुभ त्यौहार पे हमारा सूरत शहर पुलिस परिवार वती तमाम हमारा सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा। आज पुलिस हमारा हेडक्वार्टर खाते जो है पुलिस परिवार साथे हमें लोगों होलिका दहन करे जो जेमा जो हमारा नशा रूपी जो राक्षस है, जो साइबर क्रिमिनलो जेवा राक्षस है અને શહેરમાં जो लोग जो प्रजाने रंजाड़े છે એવા बुरा करवावाला राक्षसों आज जो है अँ जो दहन करवामां आया जो है अच्छाईना बुराई ऊपर जीतना आजना त्यौहार है। जो है सतना असत ऊपर विजयનો त्यौहार है। तो अमे बधाना आज बोलीए छे कि जो सत्य है आज विजयी थशे। जेना माटे अमे होलीना एक त्यौहार एवा होय छे जेमां लोको आपस में वांधा अरजी मतभेद मनभेद बधा भूलावीने जो है एक बीजा साथे गले मळीने जो है आवनार जिंदगी बितावे छे। तो बधा लोको आपस में कोई भूल चूक कोई तो माफ़ करीने एक साथे भेगा थईने रहो जो है। अने फरीथी जो है अमे बधा जो अमारा सूरत नगरजनों ने हमारा पुलिस परिवार वती मारा परिवार तरफथी बधाना होलीना અને એડવાન્સ ધૂળેટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। LK સ્ટાર ન્યૂઝ સુરત।